કામ ક્રોધ લોભ મોહ આપણી અંદર જે વસ્તુ કે વ્યક્તિ પ્રત્યેની કામના જન્મે ને પેલા તો એ કામના રૂપી શત્રુને બાળીએ. કઈ કામના કઈ ઈચ્છા થાય તો ભગવત ઈચ્છા કરવાની, ભગવાનના દર્શનની, એની કથા સાંભળવાની. ગામમાં કથા ન બેસતી હોય તો એ પ્રાર્થના કરે કે કનૈયા કઈ કૃપા કર કે કોકને પ્રેરણા કરે ને અમને આટલી કથા સાંભળવા મળે. આવી કામના કરે. વ્રજની યાત્રા થઈ જાય, આવી કામના કરાય. દેવ દર્શન થઈ જાય, ઉત્સવ થાય. કામને ડાયવર્ટ કરવાનો છે. આપણું જે કામ છે એને ત્યાંથી ખેંચી અને બીજી જગ્યાએ લઈ જવાનો ભગવત તરફ. કામના એક એવો શત્રુ છે કે બીજા 5 શત્રુને આપોઆપ લઈ આવે છે. એક જ કામ. શું કામ? કે આપણી કામના એટલે ઈચ્છા. આપણું ધાયરું ન થાય ને એટલે આપણે તરત ખીજ ચડે, ક્રોધ આવે. ઘરમાં, કુટુંબમાં, ગામમાં, જ્ઞાતિમાં આપણે કહીએ એમ આપણો પરિવાર ન કરે એટલે શું થાય? આપણે એવા સરળ તો નથી કે જતું કરી દે, કઈ વાંધો નહીં ભાઈ, તો તમે કરો, એવો આપણો સ્વભાવ નથી. આપણને તરત જ ક્રોધ આવે. ક્રોધનો મિત્ર છે લોભ, મદ, મોહ, મત્સર. આ બધા એકબીજાના પૂરક છે. એક દૂષણ આવે ને એટલે બીજા આપોઆપ પછી આવી જ જાય, એને રોકી ન શકીએ. એટલે માયલા સાથે અંદરના મેલને ધોવા માટેનો આ સાબુ છે જ્ઞાન. વૈરાગ્ય રૂપી જલ લઈએ તો આ મનના મેલા કપડાને ધોઈ શકીએ અને ભગવાનના ચરણ સુધી, મોક્ષ સુધી પહોંચી શકીએ.